પૂર્વ અભિનેત્રી અને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનેલા મમતા કુલકર્ણીએ આપ્યું રાજીનામું. ભારે વિવાદ બાદ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદેથી આપ્યું રાજીનામું. કહ્યું, હું 25 વર્ષથી સાધ્વી છું અને આગળ પણ રહીશ. લિબિયાના દરિયાકાંઠે 65 મુસાફરોને લઈ જતી બોટ પલટી. બોટમાં સવાર 65 મુસાફરોના થયા મોત. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો હતા પાકિસ્તાની. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુર્ઘટનાની આપી માહિતી. થાઈ પુસમ તહેવાર મનાવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુ. મુર્ગન મંદિરમાં શ્રદ્ધાળુઓનું જોવા મળ્યું ઘોડાપુર. મંદિરનો સામે આવ્યો અદ્ભુત નજારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત. ફ્રાન્સ પહોંચતા જ પીએમને અપાયું ગાર્ડ ઓફ ઓનર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમિયોન મેક્રોન સાથે કરી મુલાકાત. પેરિસમાં મેક્રોન સાથે કર્યું રાત્રિ ભોજન. રાષ્ટ્રપતિ ઇમિયોન મેક્રોન પીએમ મોદીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત. ભરૂચના અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ. ડાઉનમાં કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.